જોવા પણ મળી છે અને સાંભળવા પણ મળી છે. જામનગરથી પુષ્કર હોર્સ શોમાં ભાગ લઈને જામનગરનું નામ રોશન કર્યું હતું. અશ્વના માલિક સર્વધર્મ અને ટ્રેનર દેશભરમાં એકમાત્ર મહિલા જામનગરના ભાવનાબેન. રાજલ સ્ટર્ડ ફાર્મમાં નાના મોટા અશ્વનો ઉછેર કરે છે. મૂળ રાજસ્થાનના વતની છે. આરોગ્ય સુરક્ષાની જાગૃતિ બાબતે અને કાર્યક્રમો યોજી એવોર્ડ મેળવેલ છે એવા ભાવનાબેન કારિયા. મારું નામ છે ભાવના કારિયા. રાજલ સ્ટડ ફાર્મ કરીને એક હોર્સ ઓન્ડ ફાર્મ છે જેની હું ઓનર છું. અને એવોર્ડ જે આજે મળ્યો છે આજકાલ ગ્રુપ અને ઇન્ફિનિટી મની ને નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વાત કરવા જઈએ તો અશ્વોના વિશે લોકોને વધારે ખબર નથી હોતી. હિસ્ટ્રીના લેસનમાં કદાચ નાનપણમાં વાંચ્યું હોય કે મહારાણા પ્રતાપનો ચેતક હતો, બસ આટલી જ ખબર હોય છે. પણ બહુ ડીપ ઉતર્યા પછી ઘણી બધી એવી વસ્તુઓ ખબર પડી કે અશ્વો માટે ક્રુએલિટી જે થાય છે, એના પ્રત્યે જે અત્યાચાર થાય છે એને હટાવવો જરૂરી છે. તો એ ઝુંબેશ ઉપાડવા માટે હું આ કામ કરી રહી છું. મારા ખુદના પાસે અત્યારે 11 અશ્વો છે, પણ મેઇન મારું ફોકસ છે 3 વસ્તુઓ પર. એક જે મેં તમને કીધું, અત્યાચાર હટાવવો છે આપણે જે અશ્વો ઉપર થાય છે. બીજું કે જે ગવર્મેન્ટની યુટિલિટી આપણે કહીએ એનિમલ્સની, એમાં અશ્વોનો સમાવેશ નથી થતો. એ મારે ઉમેરાવો છે, કારણ કે ઇવન ડોન્કીઝ એટલે કે ગધેડાઓનો સમાવેશ છે આ લિસ્ટમાં. હોર્સીસની યુટિલિટી એટલે નથી કારણ કે સરકાર એવું માને છે કે અશ્વો તો ફક્ત રાજાઓ વોર્સમાં બેટલ્સમાં વાપરતા હતા અને હવે એનો શું યુઝ. પણ એવું નથી. આજે ઓલિમ્પિક્સ સુધી ઇક્વાઇન સ્પોર્ટ્સ થઈ રહ્યા છે. અશ્વની યુટિલિટી એટલે કે જે યુઝ કે પર્પઝ છે. અત્યારે શું થાય છે કે જેટલા લોકો અશ્વ રાખે છે એ લોકો ફક્ત એક સ્ટડ ફાર્મની અંદર એને ખવડાવે પીવડાવે અને રાખી મૂકે છે. પણ રાઇડિંગ જે એકચ્યુઅલ પર્પઝ છે હોર્સીસનો, એ ઘણો પાછળ રહી ગયો છે. જો એ આગળ આવશે તો ઇક્વાઇન સ્પોર્ટ્સ આગળ આવશે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણા અશ્વો જઈ શકે. કાઠિયાવાડી હોર્સીસ, કાઠી દરબારો દ્વારા ઉછેરેલા કાઠિયાવાડી હોર્સીસ ખૂબ જ પાછળ રહી ગયા છે અને એ પણ હું એક પ્રમોશન કરવાની કોશિશ કરી રહી છું.